જગતગુરુ અને ભગવાન સ્વયં હાજરા હજુર આપણી વચ્ચે આવી રહ્યા છે। તો આજનો પ્રસંગ જે છે એ ધન્યાતિ ધન્ય આપણને કરી રહ્યો છે। પ્રભુ ખુદ નિજ મંદિરથી હવે સરસપુર તરફ પ્રયાણ કરી રહ્યા છે અને આપ જોઈ રહ્યા છો કે પ્રભુ જગન્નાથજી આપણી વચ્ચે સરસપુર પહોંચી રહ્યા છે। તો આપ જોઈ રહ્યા છો જગન્નાથ રથયાત્રાનું મહાકવરેજ ઝી 24 કલાક પર લાઈવ। થોડી જ વારમાં પ્રભુના રથ જે છે એ મામાના ઘરે પહોંચશે અને મામાના ઘરે પહોંચશે એટલે સૌથી પહેલો ભોજન હોય છે। આપ જોઈ રહ્યા છો કે ટેબ્લોનો ખાસ મહત્વ હોય છે। આ વખતે અલગ અલગ થીમ આધારિત આ વખતે ટેબ્લો જોવામાં આવી રહ્યા છે અને ટેબ્લોએ પણ એક અલગ આકર્ષણ પણ ઊભું કર્યું છે। એક જ નાદ જય જગન્નાથ। તો ભગવાન જે છે તે સરસપુર પધારી રહ્યા છે। તે પહેલા અલગ અલગ ટેબ્લો જે છે તે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે અને ખાસ કરીને ઝી 24 કલાકનો ટેબ્લો જે છે તે સરસપુર ખાતે પહોંચી ચૂક્યો છે અને લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે। લોકોમાં આકર્ષણનું કેન્દ્ર જમાવે છે। આપ જે રીતે દ્રશ્યો જોઈ રહ્યા છો કે ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈ અને ભક્તો ભાવ વિભોર જોવા મળી રહ્યા છે। જેમ જેમ સમય નજીક આવી રહ્યો છે તેમ તેમ ભક્તો જે છે તે અધીર બની રહ્યા છે ભગવાનના દર્શન માટે। તો એક બાદ એક ટેબ્લો જે છે તે સરસપુર ખાતે પહોંચી રહ્યા છે। પહેલા ગજરાજ આવી પહોંચ્યા હતા, ત્યારબાદ એક ટેબ્લો જે છે તે સરસપુર ખાતે આવી રહ્યા છે અને આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। તો સાથે ઝી 24 કલાકનો ટેબ્લો જે છે તે પણ રથયાત્રાની સાથે સાથે જે છે તે સરસપુર ખાતે પહોંચી ચૂક્યો છે। આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે એક અનેરો આનંદ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને ભક્તો જે છે તે લાંબી કતારોમાં જોવા મળી રહ્યા છે। ભક્તો જે છે તે ભાવ વિભોર થતા જોવા મળી રહ્યા છે। ભક્તો એક અલગ ઉર્જાની પ્રાપ્તિ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે અને ખાસ કરીને ભાણેજડા પહોંચી રહ્યા છે અને તેને લઈ સરસપુર વાસીઓ ભાણેજડાના વધામણા કરવા માટે અધીર હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। તો આપ જે રીતે દ્રશ્યો જોઈ રહ્યા છો કે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે, હૈયે હૈયું દડાય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। તો આપ જોઈ રહ્યા છો સરસપુરનો માહોલ જે છે તે એક અનેરો અલૌકિક છે, અવિશ્વસનીય કહી શકાય તેવો માહોલ છે।